પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી લેજો. હવે ભારતના પદ ઉપર કોઈ બી પ્રધાનમંત્રી હોય જે કંઈ કહે તો એની ઇમ્પેક્ટ લાગે યાર. ભારત 150 કરોડ વસ્તીનો દેશ છે. ભારતના પ્રધાનમંત્રી પ્રાઇમ મિનિસ્ટર એ કંઈક બોલે, કંઈક ઇશારો આપે તો એની કંઈક કિંમત હોય. એનો મેસેજ આપણે ચોખ્ખું હોય. પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી કેવા પાછા નરેન્દ્રજી મોદી, અમારા પાટણની બાજુના જ ગામ વડનગરના. હવે એ કોઈ બી ઇશારો આપે તો ઇશારો સિરિયસલી લો યાર. એમને કહી દીધું કે ફ્યુલ ઓછું વાપરો તે વાપરો. હવે તમે તમારા ગાડીના કે બાઇકના પેટ્રોલની ટાંકી ફૂલ ના કરો તો કોનો વાંક? ચલો માની લઈએ કંઈ થવાનું નથી, પણ ટાંકી ફૂલ કરીને રાખો. તમારી પાસે ગેસનો એક બાટલો હોવો જ જોઈએ. ભલે તમારી પાસે ઘરમાં ગેસની પાઇપલાઇન આવતી હોય, ગેસ આવવાનું ઓછો સપ્લાય થઈ જશે તો એક બાટલો, લાલ બાટલો ભરેલો આપણા ઘરમાં હોવો જોઈએ. ઓબ્વિયસલી હોવો જોઈએ. બ્લેકમાં લો, વ્હાઇટમાં લો, એ બધું હું ના જાણું, પણ હોવો જોઈએ બાટલો. બેટરી બેકઅપ હોવા જોઈએ. જનરેટર જેવી વ્યવસ્થા કરવાની દરેકને ના કહું. સોલર પેનલ નાની મોટી હોય તો સારું, બેટરી ચાર્જ થાય. અને ભારત પાકિસ્તાનની જે પ્રમાણે સ્થિતિ છે, જે પ્રમાણે ઇશારો બધા થઈ રહ્યા છે, એ પ્રમાણે ભારત પાકિસ્તાન વચ્ચે કંઈક છમકલું થઈ શકે, નાનું થઈ શકે, મોટું થઈ શકે, ઘણું મોટું થઈ શકે, મોટાથી મોટું થઈ શકે. લોજિકલ વાત છે. અને કહી દીધું છે, ઓફિશિયલ પદ ઉપર બેઠેલો માણસ બોલી જાય છે. 2-4 મહિનાથી ન્યૂઝમાં આપણે જોઈએ છીએ આ પ્રમાણેની આ બધી વસ્તુ થાય છે. તો આ બધી વસ્તુ થવી પોસિબલ છે. તો ટાંકી ફૂલ કરાવી દો, ગેસનો બાટલો ઘરે રાખો, બીજું ઇમરજન્સી સપ્લાય ઘરે રાખો. ફૂડ બી આપણા ઘરે ઇમરજન્સી વાળું હોવું જોઈએ. ઘઉં બહુ તેલ બેલ જે ભરવું હોય બધું ભરી લો. નોર્મલ વસ્તુ છે. આમ બી ઘરે કામ આવવાનું છે. ડરાવવાની કોઈ વાત નથી. લોજિકલી તમારે આ બધું કરી લેવું જોઈએ. અને ભારત પાકિસ્તાન અગેન્સ્ટ કોઈ એક્શન લઈ શકે છે ભાઈ. દેશનું છે, દેશના ડિફેન્સ મિનિસ્ટર, દેશનું ડિફેન્સ, આપણું સૈન્ય, આપણી આર્મી જે તે નિર્ણય જે તે ટાઈમે જે તે લેશે યોગ્ય હશે. આપણે બધા જોડેલા છીએ જોડે. તો મેસેજ અગેન શ્રી નરેન્દ્રજી મોદીજીનો મેસેજ છે, ક્લિયર મેસેજ છે. ક્લિયર કહી દીધું છે. ગાડાને ખબર પડે તો ભણેલા ગણેલા લોકો છો, એમાંથી જે ડીકોડ કરી શકતા હોય ન્યૂઝ જોઈ લો, તમે ડીકોડ કરો અને તમે તમારી રીતે પુરવઠો ભરી દો. બીજું હું શું કહી શકું? ચલો આજના વિડીયોમાં આટલું. જય હિન્દ, ધન્યવાદ. શિવભાઈ ધન્યવાદ.